અને તમે ક્યારેય પણ કોઈની શરણાગતિ સ્વીકારો ને, ત્યારે શરણાગતિ ખાલી હું તમારા શરણે આવ્યો છું આ શરણાગતિ નથી. શરણાગતિમાં 6 વસ્તુનું પ્રાધાન્ય હોય છે. 6 વસ્તુઓ તમારામાં હોવી જોઈએ શરણાગતિ સ્વીકાર્યા પછી. સૌથી પહેલું છે, કોઈની શરણાગતિ લીધા પછી કોઈનો મતલબ ભગવાનને યાદ રાખજો. પરમાત્માના શરણાગતિ થયા પછી પહેલી વાત યાદ રાખજો, નિશ્ચિંત થઈ જવું. પ્રભુની શરણાગતિ સ્વીકારી નિશ્ચિંત થઈ જાવ. કારણ એના શરણમાં ગયા પછી તમારા નિર્વાહની જવાબદારી એની થઈ જાય છે. કૃષ્ણ તો જ કહી શકે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડી દે. તમને કોઈ એમ કહે કે બધું છોડી દે અને અહીંયા આવ,